જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું આરબી સોનગરા વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ટોપિકની અંદર આપણે બેરોજગારીના ઘટાડવાના ઉપાયોની ચર્ચા કરવાના છીએ. આગળ ઉપર આપણે જોયું હતું કે ગરીબી કઈ રીતે નાબૂદ કરી શકાય, ગરીબીને કઈ રીતે અંકુશમાં રાખી શકાય, ગરીબી એટલે શું, કઈ પરિસ્થિતિની અંદર વધારે પ્રમાણમાં ગરીબી જોવા મળે એની ચર્ચા કરી. ત્યાર પછી આપણે જોયું કે બેરોજગાર કોને કહેવાય, બેરોજગારીના સ્વરૂપો અને ભારતની અંદર બેરોજગારીની શું સ્થિતિ છે એના ઉપર આપણે જે છે એ ચર્ચા કરી. હવે બેરોજગારી ઘટાડવાના ઉપાયોની અંદર આપણે જોઈએ તો બેરોજગારી ઘટાડવાના ઉપાયોની અંદર સૌથી અગત્યની વસ્તુ જે છે એ છે લોકોને કામ આપવું. એવી પરિસ્થિતિનું મિત્રો નિર્માણ કરવામાં આવે કે જે પરિસ્થિતિ જે છે એ લોકોને કામ આપી શકે અને એના દ્વારા જે છે એ લોકો પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે અને ગરીબી નાબૂદ થઈ શકે. એટલે ટૂંકમાં ગરીબી અને બેરોજગારી એ બંને શું છે તો કે સગી બહેનો છે. એ બંને સગી બહેનો છે. બંને એકી સાથે જ આવે અને બંને એકી સાથે જ જાય. બેરોજગારી ના હોય ત્યાં ગરીબી પણ ન હોય અને જ્યાં બેરોજગારી હોય ત્યાં ગરીબી પણ હોય. એટલે આ બંને સ્થિતિ જે છે એને નિવારવા માટેનો શક્ય એટલો વધુ પ્રયાસ જે છે એ કરવામાં આવે તો જે છે એ લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકાય. હવે આવી જે સ્થિતિ છે, લોકોની રસ, રુચિ અને અભિગમો જે છે એની અંદર ઘટાડો થાય છે અને લોકોના મનોવૈજ્ઞાનિક માનસ ઉપર જે છે એ પણ એની વધારે ખરાબ અસર પડે છે, ખાસ કરીને ગરીબી અને બેરોજગારીની. કારણ કે આપણે જાણીએ છીએ કે એક આપણે ત્યાં કહેવત છે કે નવરો નખો દ્વારે અને નવરું મગજ શેતાનનું ઘર. આ બધા વિચારો જે છે એ આ જે બધી કહેવતો છે એ આ જ પરિસ્થિતિ ઉપરમાંથી પડેલી છે. કારણ કે માણસને જે નવરાશનો સમય મળે છે, જે કામ નથી મળતું, પરિણામ સ્વરૂપે જે છે એ અસામાજિક અને અનૈતિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષાય છે અને આવી અસામાજિક અને અનૈતિક પ્રવૃત્તિઓ તરફ જ્યારે માણસ વળે છે ત્યારે તે સમાજ માટે ઘાતક પુરવાર થાય છે. સમાજની અંદર એવી સ્થિતિનું નિર્માણ કરે છે કે જે સ્થિતિ સામાજિક નથી, જેને આપણે અસામાજિક પ્રવૃત્તિઓની અંદર પણ ગણીએ છીએ. પણ એવી પ્રવૃત્તિઓ પાછળ લોકોનું જોડાવા પાછળનું કારણ શું છે તો કે બેરોજગારી. લોકોને જ્યારે કામ નથી મળતું અને એવા સંજોગોની અંદર એને એ આ ગુનાહિત પ્રવૃત્તિઓની અંદર આકર્ષાય છે, જેમાં ખાસ કરીને માદક દ્રવ્યોની હેરાફેરી. આપણે જાણીએ છીએ કે બજારની અંદર ડ્રગ્સ, ચરસ, ગાંજો આવી જુદી જુદી માદક દ્રવ્યોની હેરાફેરી કરતા લોકો જે છે એમની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે અથવા તો આવા ગુનાહિત કૃત્યો તરફ લોકો જે છે એ જોડાતા જોવા મળે. કારણ શું તો કે બેરોજગારી. ત્યાર પછી ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલ કરવી. શબ્દ સાંભળજો, ખંડણી વસૂલ કરવી. બહુ એ શબ્દ સરળ છે પણ એ જીવન માટે ખૂબ જ અઘરો છે એમ કહી શકાય. કેમ કે તમે જોશો કે જે પૈસાદાર લોકો હોય અથવા તો જે શ્રીમંત છે અથવા તો જે સક્ષમ લોકો છે તો એવા લોકોનું અપહરણ કરી અને એમની પાસેથી હપ્તા કે ખંડણી વસૂલ કરવી એ પણ એક કામ, ગુનાહિત કૃત્ય થઈ ગયું છે અને એની અંદર પણ આવા જ બેરોજગાર લોકો જે છે એ વધુ પ્રમાણમાં જોડાતા જોવા મળે છે. એટલે આવા ગુનાહિત કૃત્યો તરફ પ્રેરાય છે. સામાજિક અને આર્થિક અસમાનતામાં પણ વધારો થાય છે. કારણ કે કેટલાક લોકો જે છે એની આવક અમુક હદ કરતાં વધુ જોવા મળે, જ્યારે કેટલાક લોકોની આવક જે છે એ ઓછી જોવા મળે. એટલે ટૂંકમાં એ આર્થિક અસમાનતા, વર્ગભેદ સર્જાવો, જીવન ધોરણ કથળવું, બેકારી, ભાવવૃદ્ધિ અને એ પરિસ્થિતિ છે એ વધુને વધુ ગંભીર અને દયનીય બને છે અને પરિણામ સ્વરૂપે માત્ર માદક દ્રવ્યોની હેરાફેરી નહીં પણ ઘણીવાર જે છે એ લોકો માદક દ્રવ્યોના વ્યસની પણ બને છે. માદક દ્રવ્યોના વ્યસની પણ બને છે કારણ કે માનસિક પરિસ્થિતિ જે છે એ ખૂબ જ ગંભીર હોય છે. સતત ને સતત એ કામ ન મળવાને લીધે એની માનસિક સ્થિતિ
એ ખૂબ જ ખરાબ બને છે અને આવી સ્થિતિમાંથી નિવારવા માટે ઘણી વખત યુવાનો એ માદક દ્રવ્યો કે અન્ય પ્રકારના વ્યસનોની રવાડે ચડતા હોય છે. તો આ પ્રકારની સ્થિતિ જે છે એ કુટુંબ, વ્યક્તિ અને સમાજ બંને માટે ઘાતક પુરવાર થાય છે. તો આવા સંજોગોની અંદર એ શક્ય હોય ત્યાં સુધી એ બેરોજગારી ઘટાડી અને સરકાર જે છે એ જુદા જુદા કાર્યક્રમો દ્વારા એ લોકોને રોજગારી વધુમાં વધુ મળે, દેશનો વિકાસ થાય એ માટેના પ્રયાસો કરે છે. તો હવે આપણા દેશની અંદર મિત્રો બેરોજગારી ઘટાડવાના કયા કયા ઉપાયો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે એમની ચર્ચા કરીએ. મિત્રો, આર્થિક વિકાસનો વૃદ્ધિ દર, આર્થિક વૃદ્ધિ દર એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, सकल घरेलू उत्पाद, जेने शुद्ध देशी भाषा में कहूँ हो तो सकल घरेलू उत्पाद, कुल घरेलू उत्पादन. हवे एमां वधारो करवाथी, एमां वृद्धि लाववाथी लोकोनी रोजगारीमां पण वधारो थशे, लोकोनी आवकमां पण वधारो थशे. एटले आर्थिक वृद्धि दर जे छे ए ऊंचो लाववानुं छे. तो ए ऊंचो लाववा माटे शुं करवुं पड़े? तो के मूडीरोकाण वधारवुं पड़े. खानगी क्षेत्र अने जाहेर क्षेत्रनी अंदर ए मूडीरोकाणनी अंदर वधारो थाय. कृषि क्षेत्रनी अंदर जे छे ए नाना मोटा व्यवसायो जे छे कृषि क्षेत्रे संलग्न होय ते एनी अंदरथी पण लोकोने वधु प्रमाणमां काम मळे अने उत्पादननी अंदर वधारो थाय अने झड़पी अने संतुलित विकास थाय ते माटे नवा क्षेत्रों जे छे ए खोलवा जोईए अने ए क्षेत्रोने प्रोत्साहन मळे ते माटेना प्रयासो ए शिक्षण अने तालीम सरकार द्वारा आपवामां आवे छे. एटले एना द्वारा जे छे ए राष्ट्रनो जीडीपी एटले के आर्थिक वृद्धि दर वधे, मूडीरोकाण वधे अने लोकोने रोजगारी વધુ મળે અને ગરીબી દૂર થાય તે માટેના પ્રયાસો જે છે એ કરવામાં આવે છે. બીજું છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. અહીંયા જે છે એ મિત્રો સૌથી અગત્યની બાબત જે સમજવાની છે એ છે શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કોને કહેવાય. મિત્રો, શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન मित्रों, जे व्यवसाय के उद्योगों अंदर ओछा मूडी रोकाणे, ओछा पैसा रोकवाथी वधु लोकोने काम मळे एने श्रम प्रधान उत्पादन पद्धति कहेवाय. फरीथी समझो, ओछा मूडी रोकाणे वधु लोकोने काम मळे यानी कि यंत्रों उपयोग वधारे ओछो, यंत्रों उपयोग ओछो अने श्रमिकों कामदारों उपयोग वधारे, काम करनार लोकोनो उपयोग वधारे ए उत्पादन पद्धति श्रम प्रधान उत्पादन पद्धति. ज्यारे मूडी प्रधान उत्पादन पद्धति एटले शुं? तो कि टेक्नोलॉजी अने आधुनिक यंत्रों वधु प्रमाण में उपयोग करवामां आवे अने वधु मूडी रोकाणे ओछा लोकोने काम मळे छे. आ प्रकारनी उत्पादन पद्धति ने केवी कहेवाय? मूडी प्रधान उत्पादन पद्धति. तो केवी उत्पादन पद्धति ने प्रोत्साहन मळवुं जोईए? तो कि श्रम प्रधान उत्पादन पद्धति ने प्रोत्साहन मळवुं जोईए. श्रम प्रधान उत्पादन पद्धति ने प्रोत्साहन आपवाथी ग्राम उद्योगों, हस्तकला, हुनर उद्योगों, कुटीर उद्योगों, नाना उद्योगों एने प्रोत्साहन मळवाथी एनी अंदर काम करनारा लोकोने वधु काम मळशे. ओछा मूडी रोकाणे वधु लोकोने काम मळशे. एने प्रोत्साहन आपवाथी जे छे ए सरकार द्वारा ए वधु लोकोने रोजगारी प्राप्त थाय ते माटेना प्रयासों करवामां आवी रह्या छे. त्यार पछी छे ग्रामीण क्षेत्रे रोजगारीमां वधारो. मित्रों, आपणे जाणीए छीए के भारतनुं हार्द शुं छे? तो के गामडुं छे. ग्राम्य क्षेत्रनी अंदर वसता लोकोनी संख्या खूब ज वधारे छे. तो आवा संजोगोनी अंदर मित्रों आपणा देशनी अंदर ग्रामीण क्षेत्रनी अंदर कृषि अने तेनी साथे जोड़ायेला जे व्यवसायो छे ए व्यवसायोने प्रोत्साहन आपवामां आवे तो ग्रामीण क्षेत्रे रोजगारीनी तकोमां वधारो थई शके. कई रीते? तो कि कृषि उपर निर्भर जे कांई पण उत्पादन पद्धतिओ के उद्योगों छे एने प्रोत्साहन मळवुं जोईए. कृषि क्षेत्रे काम करता लोको एने प्रोत्साहन मळवुं जोईए. खेतीनो विकास थाय ते माटे आपणे सिंचाईनी सुविधा,
નવી જમીન જે છે એને ખેડાણ હેઠળ લાવવી, પાક વીમો, ત્યાર પછી વીજળીની સુવિધાઓ, ત્યાર પછી ચેક ડેમો, નાની યોજનાઓ, આ બધી જગ્યાએ કામ મળી રહે. ત્યાર પછી ટ્યુબવેલ, બંધો, સડકોનું નિર્માણ, ગ્રામીણ ક્ષેત્રની અંદર લોકોને રોજગારી મળી રહે તે માટે સડકોનું નિર્માણ, આ બધી જે પ્રવૃત્તિઓ છે એનાથી જે છે એ લોકોને કામ મળશે ગ્રામીણ ક્ષેત્રે અને રોજગારીની તકો ઊભી થશે. ખેતી સિવાયના અન્ય વ્યવસાયો છે એ પણ. સાથે સાથે ખેતી સાથે સંલગ્ન કયા પ્રકારના? તો કે પશુપાલન, મત્સ્ય પ્રવૃત્તિ, પછી ડેરી ઉદ્યોગ, વનીકરણ, મધમાખી ઉછેર, આ બધી પ્રવૃત્તિઓ ગ્રામીણ ક્ષેત્રે ખેતી સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ છે. તો એવી પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપવાથી ખેતી ઉપરાંતના વ્યવસાયોમાંથી લોકોને રોજગારી મળશે કે જેને કારણે એ લોકો માત્ર ખેતી ઉપર આધારિત નહીં પણ વૈકલ્પિક વ્યવસાયો જે છે એમાંથી પણ એને રોજગારીની તકો ઉપલબ્ધ થશે. તેનાથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે. આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રે લોકોના જીવન અને ગુણવત્તામાં સુધારો થાય. ફરીથી યાદ રાખજો, લોકોનું જીવન ધોરણ ગુણવત્તાસભર બને, લોકોના જીવન ધોરણની અંદર સુધારો થાય તે માટે પણ પ્રયાસો કરવા પડશે. તો એના માટે લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે કઈ બાબતો આવશ્યક છે? તો કે સૌથી અગત્યની વસ્તુ કે ગ્રામીણ ક્ષેત્રે પાયાની સુવિધાઓ ડેવલપ કરવી. પાયાની સુવિધાઓની અંદર શું આવે? તો કે પાયાની સુવિધાઓની અંદર શિક્ષણ, પીવાનું ચોખ્ખું પાણી, આરોગ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર, વીમા, બેન્કિંગ, આ બધા જે છે એ લોકો, મનોરંજન, આ બધી સુવિધાઓ જે છે એ ગ્રામ્ય ક્ષેત્રના જેમ શહેરી ક્ષેત્રના લોકોના જીવન ધોરણ ઉપર અસર પહોંચાડે છે એવી જ રીતે ગ્રામ્ય ક્ષેત્રના લોકો ઉપર પણ એની અસર પહોંચે છે. તો લોકોના જીવન ધોરણ અને ગુણવત્તામાં સુધારો થાય તે માટે સ્થાનિક કક્ષાએ એટલે કે ગ્રામ્ય ક્ષેત્રની અંદર જે છે એ આવી બધી પ્રવૃત્તિઓ મતલબ કે આવી બધી પાયાની સુવિધાઓ ઊભી કરીને, આ ઉપરાંત સ્થાનિક જરૂરિયાત અનુસાર મિલકતોનું નિર્માણ કરીને જેમ કે દવાખાનાઓ, પોસ્ટ ઓફિસો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે છે એ સુવિધાઓને પ્રોત્સાહન આપીને જે છે એ લોકોના જીવન ધોરણમાં સુધારો લાવી શકાય. આ ઉપરાંત ગ્રામ્ય ક્ષેત્રની અંદર કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતી, સેન્દ્રિય ખાતર, સૂકી ખેતી અને બહુલક્ષી પાક પદ્ધતિઓ જે છે એમના દ્વારા ખેતીની અંદર શાકભાજી અને ફળોના ઉત્પાદનને પ્રોત્સાહન આપીને ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો ઊભી કરી શકાય છે. આ રીતે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો અને લોકોના જીવન ધોરણને ગુણવત્તાસભર બનાવવાથી એ ગ્રામીણ ક્ષેત્રની અંદર બેરોજગારી ઓછી થશે, લોકોને કામ મળશે અને લોકોનું આર્થિક જીવન ધોરણ ઊંચું આવશે. એટલે આ રીતે પ્રયાસો થઈ શકે. ત્યાર પછી મિત્રો શિક્ષણ ક્ષેત્રની અંદર પણ બેરોજગારીને ઘટાડવા માટે સૌથી મોટા પ્રયાસો કરવાની જરૂરિયાત છે. આપણે જાણીએ છીએ કે મોટે ભાગે શિક્ષિત બેરોજગારો જે છે એનું ઊંચું પ્રમાણ જે છે એ શા માટે જોવા મળે છે? તો કે મોટા ભાગના લોકો જે છે એ કેવું જ્ઞાન મેળવે છે? તો કે સૈદ્ધાંતિક જ્ઞાન છે. તેની પાસે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી જ્ઞાનનો અભાવ જોવા મળે છે. ટેકનિકલ અને વ્યવસાયલક્ષી જ્ઞાન એટલે શું? તો કે જે શિક્ષણ કે તાલીમ લીધા પછી વ્યક્તિ જાતે નોકરીની શોધમાં ભટકવાને બદલે પોતાનો રોજગાર ઊભો કરી શકે તેવું શિક્ષણ અને તાલીમ એ એમને પ્રાપ્ત થાય એ વ્યવસાયલક્ષી અને ટેકનિકલ જ્ઞાન કહેવાય. તો આવા પ્રકારના વ્યવસાયલક્ષી અને ટેકનિકલ જ્ઞાન જે છે એ આજના યુવાનોને પ્રાપ્ત થાય, શાળાઓના અભ્યાસક્રમોની અંદર પણ એ દાખલ કરવામાં આવે અને લોકોનું જીવન ધોરણ જે છે યુવાનોનું જીવન ધોરણ ઊંચું આવે, રોજગારીની તકો વધે. સાથે સાથે વ્યવસાયલક્ષી અને ટેકનિકલ જ્ઞાનમાં વધારો થવાથી આપણા દેશની અંદર જે ઔદ્યોગિક ઉત્પાદન છે એની ગુણવત્તામાં પણ સુધારો થશે, નવી નવી શોધ થશે અને સતત ને સતત જે છે એ આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, આર્થિક વૃદ્ધિનો દર છે એ ઊંચો આવશે. બીજું કે જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે આવા અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ જે છે
એમને એવું સતત આશ્વાસન મળી રહેવું જોઈએ કે એ અભ્યાસ પૂર્ણ કરશે ત્યારે, યાની કે વ્યવસાયલક્ષી કે ટેકનિકલ જ્ઞાન પ્રાપ્ત કરશે એટલે એને કામ મળી રહેશે. એટલે કામનું સતત આશ્વાસન જે છે એ પણ મળી રહેવું જોઈએ કે જેનાથી લોકો જે છે એ આવા વ્યવસાયલક્ષી અને ટેકનિકલ જ્ઞાન તરફ આકર્ષાશે. અને એને લીધે જે છે એ ભારતીય યુવાઓ સમક્ષ જે છે એ વૈશ્વિક સ્તરે પોતે ઊભા રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરશે. પોતાની પાસે જે ટેકનિકલ નોલેજ કે જ્ઞાન આવશે એનાથી એ દુનિયાની સામે જે છે એ ઊભા રહી શકે તેવી સ્થિતિ જે છે એ સર્જાશે. અને તેવી સ્થિતિ સર્જવાનો પ્રયાસ પણ કરવો જોઈએ કે જેનાથી આપણે શ્રમ શક્તિ જે છે એ પ્રબળ બનાવી શકીએ. ત્યાર પછી મિત્રો, એવા વિશ્વ સમક્ષ આપણે હરીફાઈમાં ઊભા રહી શકીએ તેવા શ્રમશક્તિ જે છે એ ઊભી કરી શકાય તે માટે એવી ઉચ્ચ કક્ષાની એ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવી જોઈએ કે જેનાથી લોકો જે છે એમને તાલીમ અને શિક્ષણ મળી રહે. એના માટે સરકાર ઘણા બધા કાર્યક્રમો જે છે એનું આયોજન કરે છે, જેમ કે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા. આ બધા કાર્યક્રમોને અમલમાં મૂકી અને યુવાનોની અંદર, ખાસ કરીને યુવાનોની અંદર જે છે એ ટેકનિકલ જ્ઞાન અને શિક્ષણ વધે તે માટેના પ્રયાસો જે છે એ સરકાર કરે છે. આવી રીતે વ્યાવસાયિક અને ટેકનિકલ જ્ઞાન આપતી કેટલીક ઉચ્ચ સંસ્થાઓના હું તમને નામ આપું તો એની અંદર મિત્રો IIT અને IIMનો સમાવેશ થાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આ બંને એવા પ્રકારની સંસ્થાઓ છે કે જે દેશની અંદર ઉચ્ચ પ્રકારના મેનેજમેન્ટ અને ટેકનિકલ જ્ઞાનનો અભ્યાસ કરાવે છે. મિત્રો, જ્યારે તમે 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ કરવા માટે જાઓ છો ત્યારે એ IIT જે છે એની અંદર તમે એડમિશન લ્યો તો તમને એ ઉચ્ચ પ્રકારની ટેકનિકલ તાલીમ મળે છે અને મોટે ભાગે એ IITમાંથી તૈયાર થયેલો વિદ્યાર્થી જે છે એ અને નોકરી શોધવા માટે જવું પડતું નથી, પણ નોકરી આપનાર એમને શોધતા આવે છે. આપણા દેશની અંદર આ IITની એક્ઝામ જે છે તમે જોશો કે તમે જ્યારે 12મા ધોરણની અંદર સાયન્સમાં એક ગ્રુપ સાથે પાસ કરો અને ત્યાર પછી એડવાન્સ મેઇન એક્ઝામ જે આપો છો એની અંદર જો તમે રેન્કર બનો તો IITની અંદર તમને એડમિશન મળે છે. તો એ IIT ત્યાર પછી IIM આ મેનેજમેન્ટની સંસ્થા છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ક્ષેત્રની અંદર ખૂબ જ ઊંચું નામ ધરાવે છે IIM. અને એ પણ એવી જ સંસ્થા છે કે જેની અંદર નોકરી દાતા જે છે એ એમને શોધતા આવે છે, નોકરી શોધવા માટે જવું પડતું નથી. તો આવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ એની અંદર જે છે એ એવી સંસ્થાઓની સ્થાપના કરી અને એની અંદર જે છે એ એડમિશન લઈ અને એ રોજગારીની તકો ઊભી કરી શકાય, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ઊભી કરી શકાય કે જે વિશ્વની સામે, વિશ્વ સમક્ષ એ પોતાના શ્રમિકોનું એક દળ ઊભું કરી શકે. તો આ થઈ એ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપનાની વાત. ત્યાર પછી મિત્રો આપણે ચર્ચા કરશું શ્રમ શક્તિનું આયોજન. મિત્રો, આયોજન જે છે એ સૌથી અગત્યનો મુદ્દો છે, કારણ કે જો આયોજન વગર કોઈ કાર્ય એ કરવામાં આવે તો એ કાર્યની અંદર જોઈએ એટલી સફળતા મળતી નથી. તો અહીંયા શ્રમ શક્તિનું આયોજન. તો શ્રમ શક્તિનું આયોજન કઈ રીતે? આપણે જાણીએ છીએ કે આપણી પાસે શ્રમનો પુરવઠો ખૂબ જ વધારે છે. જેમ જેમ વસ્તી વધારે છે, યુવાનો જે છે એની સંખ્યા ખૂબ જ વધુ છે. આવા સંજોગોની અંદર શ્રમનો પુરવઠો વધુ જોવા મળે. તો આવા સંજોગોની અંદર મિત્રો જે કાંઈ પણ અભ્યાસક્રમો વ્યવસાયલક્ષી શિક્ષણ કે અન્ય ટેકનિકલ પ્રકારના શિક્ષણોનું જે આયોજન કરવામાં આવે એમાં 2 બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. કઈ? તો કે એક, એવા પ્રકારના શિક્ષણ અને ટેકનિકલ જ્ઞાનનું આયોજન કરવું જોઈએ કે જેની ડિમાન્ડ બજારની અંદર વર્તમાન સમયમાં સૌથી વધારે હોય. અને બીજું કે એવા પ્રકારનું શિક્ષણ જે તે શહેરો કે સંસ્થાઓની અંદર અપાવવું જોઈએ કે જ્યાં સ્થાનિક જરૂરિયાતો સૌથી વધારે હોય. દાખલા તરીકે રાજકોટની અંદર એન્જિનિયરિંગ ઉદ્યોગ છે, એનો વિકાસ વધારે પ્રમાણની અંદર થયેલો છે. તો આવા ટેકનિકલ જ્ઞાન ધરાવતા લોકો જે છે એને વધારે પ્રમાણની અંદર રાજકોટની આસપાસ તાલીમ પ્રાપ્ત થાય તો એને રોજગારી સરળતાથી ઉપલબ્ધ
બને. એટલે શ્રમ શક્તિના આયોજનની અંદર બે મહત્ત્વના મુદ્દા: એક, વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને; બે, સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તાલીમ આપવામાં આવે. હવે અહીંયા મિત્રો હું તમને કેટલાક વર્તમાન સમયની અંદર વધુ માંગ ધરાવતા જે વ્યવસાયો છે એમની વિશે માહિતી આપીશ. તો એની અંદર મિત્રો વર્તમાન સમયની અંદર જે નવા ક્ષેત્રોનો ઉદ્ભવ થયો છે કે જેની માંગ ખૂબ જ વધારે છે, તો એની અંદર મિત્રો કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર. ફાર્મા ક્ષેત્ર એટલે ખેતી નહીં, ફાર્મા ક્ષેત્ર એટલે દવા. મેડિકલ ક્ષેત્રની અંદર જે દવા બનાવતી કંપનીઓ છે તો એ ફાર્મા ક્ષેત્ર આજે સૌથી વિકસિત ક્ષેત્ર ગણાય છે. વર્તમાનની અંદર પણ તમે ખાસ જોશો કે મહામારીની સમયની અંદર જુદી જુદી દવાઓ, એના ઉત્પાદન, એની જે રસીઓનું શોધ કરવી, તો આ ક્ષેત્ર એટલા જે છે એ રોજગારીની તકો માટે ઉપલબ્ધ છે કે જેની અંદર જે છે એ સતત ને સતત એ શ્રમિકોની ડિમાન્ડ રહે છે. તો એવા ક્ષેત્રો જ પસંદ કરવા જોઈએ અભ્યાસક્રમોની અંદર કે જેની અંદર શ્રમની આવશ્યકતા વધુ હોય વર્તમાન સમયમાં. તો એ ફાર્મા ક્ષેત્ર. ત્યાર પછી મિત્રો બિઝનેસ મેનેજમેન્ટ, IIMની મેં તમને વાત કરી એવી જ રીતે મેનેજમેન્ટ ક્ષેત્ર અભ્યાસ કરાવતી ઘણી બધી સંસ્થાઓ છે. ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ અને પ્રોસેસિંગ. વર્તમાન સમયની અંદર આપણે જોશું કે પ્રોસેસિંગ ફૂડ જે છે એના વ્યવસાયો અને એની ડિમાન્ડમાં વધારો થયો છે. પેકેજિંગ ફૂડ લાંબા સમય સુધી સચવાઈ રહે એવા પ્રકારના જે છે એ તમે જોશો કે મોલની અંદર ઢગલા મોઢે એવા એ પેકેજ ફૂડ છે એ જોવા મળે છે. તો એ પણ એક વ્યવસાયનું નવું ક્ષેત્ર છે. ત્યાર પછી છે આઉટસોર્સિંગ અને માર્કેટિંગ. આઉટસોર્સિંગ વિદેશમાંથી ડેટા ટ્રાન્સમિશન અને એ ડેટાનું એનાલિસિસ કરવા માટેના અહીંયા વ્યવસાયો ચાલે છે. ખાસ કરીને તમે બેંગ્લોર જે છે એને આઉટસોર્સિંગનું હબ ગણાય છે. વિશ્વના દેશોની અંદરથી વ્યાપક પ્રમાણમાં એ કોમ્પ્યુટર ક્ષેત્રની જે કંઈ પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં બેંગ્લોર અને હૈદરાબાદનું નામ ઊંચું ગણાય છે. એટલે આઉટસોર્સિંગ. ત્યાર પછી માર્કેટિંગ. તમામ વ્યવસાયોની અંદર પોતાની ચીજવસ્તુઓના વેચાણ માટે જે લોકો કામ કરે છે એનું સૌથી અગત્યની બાબત કઈ હોય છે? માર્કેટિંગ હોય છે. તો એ માર્કેટિંગ. ત્યાર પછી જે છે એ કેટરિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ. વર્તમાન સમયની અંદર આ પણ એક નવો ખ્યાલ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યાં પણ કંઈ પણ સામાજિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે કે કોઈ પણ પાર્ટીઓનું આયોજન કરવામાં આવે તો એની સંપૂર્ણ જવાબદારી જે છે એ કોઈ પણ એક ગ્રુપને સોંપવામાં આવે છે. તો એ જે શું છે તો કે કેટરિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ. તમારી સંપૂર્ણ ઇવેન્ટને એ લોકો સંભાળી લે. કે દાખલા તરીકે કોઈના લગ્નનું આયોજન છે, સગાઈ, જમણવાર કે કોઈ પણ બર્થડે પાર્ટી કે અન્ય કોઈ પણ સેલિબ્રેશનના પ્રસંગો હોય તો એની અંદર આ કેટરિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ જે કામ કરતા લોકો હોય એ શું કરે તો કે એ તમારી આખી ઇવેન્ટનું આયોજન કરી આપે. એ જ પ્રમાણે તમારે કાર્ય કરવાનું. તમારે માત્ર ને માત્ર જે છે એ આવા ક્ષેત્રોની શોધ કરવાની છે કે જેની અંદર ભવિષ્યની અંદર વધારે કામ મળવાની સંભાવના રહેલી હોય. ત્યાર પછી હોટલ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, શેર અને સ્ટોક માર્કેટિંગ. તો શેર સ્ટોક માર્કેટિંગની અંદર પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ જે છે એ કરતા હોય છે. તો એ પણ રોજગારીના નવા ક્ષેત્રો છે. તો આવા ક્ષેત્રોની અંદર કામ સરળતાથી મળી રહે તો એવા ક્ષેત્રોની અંદર એ શ્રમ શક્તિનું આયોજન કરવામાં આવે અને આવા ક્ષેત્રો માટે નવા અભ્યાસક્રમો ઊભા કરવામાં આવે કે જેનાથી યુવાનોને ઝડપથી કામ મળી રહે. એટલે પાઠ્યક્રમો બદલાવી અને અભ્યાસક્રમોની અંદર આ નવા ક્ષેત્રોની તાલીમ સરળતાથી મળે તે માટેનું આયોજન કરવું પડે. આ ઉપરાંત ટૂંકા ગાળા માટે સ્થાનિક ક્ષેત્રની ડિમાન્ડ હોય તેવા પ્રકારના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના અભ્યાસક્રમો જે છે એની પણ તાલીમ જે છે એ મળવી જોઈએ. તો તમે જોશો કે આપણી આસપાસ પોલિટેકનિક કોલેજોની અંદર ડિપ્લોમા અભ્યાસક્રમો થાય છે. ત્યાર પછી ITI જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કહીએ છીએ. તો એ ITIની અંદર પણ આવી તાલીમ આપવામાં આવે છે કે જેના દ્વારા લોકોને રોજગારી મળે. તો એની અંદર કેવા અભ્યાસક્રમો હોય છે તો કે સ્પિનિંગ, વિવિંગ, ટર્નિંગ, ફિટર, ત્યાર પછી પ્લમ્બરિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, ડીઝલ મિકેનિકિંગ. તો આ બધા પ્રકારના અભ્યાસક્રમો જે છે એમની તાલીમ એ પ્રાપ્ત કરી અને વ્યક્તિ જે છે એ પોતાના વ્યવસાયો પોતાની જાતે પણ શરૂ કરી શકે છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ ઇન્ડિયા
દ્વારા સરકાર જે છે એ સ્થાનિક ઉદ્યોગોની અંદર સહાય પૂરી પાડીને જે યુવાનો પોતે પોતાનો વ્યવસાયનું સર્જન કરવા માંગે છે તેવા લોકોને પ્રોત્સાહન પૂરું પાડવાનો પ્રયાસ કરે છે. માત્ર વ્હાઇટ કોલર જોબની સ્થાને પોતાના રોજગારીની નવી તકોનું સર્જન કરી શકે તેવા ક્ષેત્રોને સરકાર જે છે એ પ્રોત્સાહન આપે, તેવા અભ્યાસક્રમો અને શિક્ષણનું આયોજન કરે. સસ્તા ભાવે મતલબ કે સરળતાથી શિક્ષણ અને ટેકનિકલ જ્ઞાન એ ઓછા ખર્ચે ઉપલબ્ધ બને તે પ્રકારનું સુદૃઢ માળખું જે છે એ સરકારે ઊભું કરવું જોઈએ. તો આ પ્રકારે શ્રમ શક્તિનું આયોજન કરવાથી જે છે એ રોજગારીની તકો ઊભી કરી શકાય. મિત્રો, 4 માર્કની અંદર પણ આ ટૂંકનોંધ પૂછાય છે, શ્રમ શક્તિનું આયોજન. તો હું તમને એના મુદ્દાઓ ફરીથી સમજાવી દઉં કે કઈ રીતે લખશો. તો સૌથી પહેલી વસ્તુ કે નવા ક્ષેત્રો ક્યાં ક્યાં ઉપલબ્ધ છે એનું લખાણ કરવાનું. ત્યાર પછી તો કે એના માટેનું આયોજન. બીજું કે સર્ટિફિકેટ અને ડિપ્લોમા પ્રકારના કોર્સ ક્યાં ક્યાં છે અને એના માટે સરકાર શું કરે છે. ત્યાર પછી યુવાનો માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા જે કોર્સ છે, અભ્યાસક્રમોને પ્રોત્સાહન આપવાની વાત છે. તો આવા 4 મુદ્દાઓ જે છે એ તમારે વિસ્તારથી લખવા પડે ત્યારે તમને 4 માર્ક મળે. ત્યાર પછી મિત્રો, ઉદ્યોગ સંબંધિત વિકાસ. મારે અહીંયા એ વિધાન ટાંકવું પડે રતન ટાટાનું કે ભાઈ તમે દાન આપવાની વાત, એણે એક વાત યુવાનને પૂછ્યું હતું કે મારે દાન આપવું હોય તો શું કરવું પડે, મારે બીજાની મદદ કરવી હોય તો શું કરવું પડે. તો કે તો એના માટે તું એવો વ્યવસાય શરૂ કર કે જેની અંદર તું ઘણા બધા લોકોને કામ આપી શક. તમે દાન આપો તો 1 વ્યક્તિને આપી શકો, 5 વ્યક્તિને આપી શકો, પણ જો તમે એવા વ્યવસાય શરૂ કરી શકો કે જેની અંદર 25-50 વ્યક્તિઓ કામ કરી શકે તો એ 25 કે 50 વ્યક્તિઓ સાથે જોડાયેલા એમના કુટુંબના સભ્યો જે છે એમને પણ રોજગારી મળશે, એમને પણ જીવન ધોરણમાં સુધારો થશે. એટલે અહીંયા સૌથી અગત્યની વસ્તુ છે ઉદ્યોગ સંબંધી વિકાસ, કે એવા એ સરકાર દ્વારા એવું આયોજન કરવામાં આવે, એવું શિક્ષણ, એવી તાલીમ એ પૂરી પાડવામાં આવે કે જેનાથી વ્યક્તિ ઉદ્યોગ સાહસિક બને. અને એ ઉદ્યોગ સાહસિક બનવા માટે જરૂરી કુશળ અને કારીગરો એમને ઉપલબ્ધ બને. સાથે સાથે એમની સંગઠન શક્તિ, મૂડીરોકાણની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે. ત્યાર પછી પ્રારંભિક અને ઓછા માર્જિન સાથે યંત્રોની સરળતાથી ખરીદી કરી શકે. કાચો માલ, ઓફિસ ફર્નિચર અને અનન્ય જરૂરિયાતો માટે ધિરાણ જે છે એની સવલત એ સરળતાથી ઊભી કરી શકે કે જેનાથી વ્યક્તિ પોતાની જાતે પોતાની રોજગારીની તક ઊભી કરી શકે તેવું આયોજન જે છે એ કરવું જોઈએ કે જેનાથી વ્યક્તિ જે છે એ પોતાના અન્ય કુટુંબના સભ્યોનો સહયોગ મેળવી અને ગૃહ ઉદ્યોગોની સ્થાપના કરી શકે, નાના ઉદ્યોગોની સ્થાપના કરી શકે, વ્યવસાયો પોતાની જાતે વિકસાવી શકે. તો આ પ્રકારનું જે છે એ આયોજન કરવાથી જે નવી પેઢી તૈયાર થશે એ નવી પેઢી નવા વેપાર, ધંધા અને ઉદ્યોગો છે એનો વિકાસ કરશે. પોતાની તો રોજગારીની તકો ઊભી થશે જ, સાથે સાથે બીજા લોકોને પણ એમાંથી રોજગારી પ્રાપ્ત થશે. તો એ વાત થઈશું ઉદ્યોગ સંબંધી વિકાસ. હવે રોજગાર વિનિમય કેન્દ્રો. મિત્રો, બેરોજગાર અથવા તો રોજગારી માટે ભટકતા લોકો અને શ્રમિકોને અને રોજગારી આપનાર લોકો માટે જોડતી કડીનું કામ કરે છે રોજગાર વિનિમય કેન્દ્રો. કેવા લોકોને જોડે છે? બેરોજગાર અને બીજા કોણ? તો કે નોકરીદાતા એટલે કે રોજગારી આપનાર. આ બંને લોકોને જોડવાનું કામ કરે છે કોણ? તો કે રોજગાર વિનિમય કેન્દ્રો. મેં આગળ ઉપર ચર્ચા કરી હતી એની અંદર કીધું હતું કે રોજગાર વિનિમય કેન્દ્રોની અંદર તમે તમારું નામ લખાવો કે જેનાથી તમને જે છે એ નોકરીદાતા એટલે કે રોજગારી આપનાર વ્યક્તિ સાથે એ જોડશે. એની જરૂરિયાત હશે ત્યારે એ તમને ત્યાં બોલાવશે. એટલે આ રીતે શિક્ષિત બેકારોની નોંધણી, કામની જગ્યા, એના પ્રકાર વિશે અને આગળ કારકિર્દીની અંદર જે છે એ માર્ગદર્શન મળી રહે તે માટેનું કામ જે છે એ રોજગાર વિનિમય કેન્દ્રો કરે છે. ઉપરાંત મોડેલ કેરિયર સેન્ટર અને હેલ્પલાઇન નંબર જે છે એ 1800-245-1514 જેવા એ નંબરો સાથે વ્યક્તિ જે છે એ પોતે રોજગારી માટે કામ મેળવવા માટે જે છે એ માર્ગદર્શન
મેળવી શકે છે. 2015 સુધીમાં 947 રોજગાર વિનિમય કેન્દ્રો દેશની અંદર સ્થાપવામાં આવ્યા હતા. 2012માં એ 468.23 લાખ લોકો જે છે એ દેશની અંદર નોંધાયા હતા, જેમાં ગુજરાતની અંદર 8.30 લાખ લોકો રોજગારીની શોધમાં હતા. હવે મિત્રો આપણે છેલ્લે ચર્ચા કરવાની છે વિશ્વ શ્રમ બજાર. સૌથી અગત્યનો મુદ્દો મિત્રો, 4 માર્કની અંદર ટૂંક નોંધમાં પૂછી શકાય. આ પાઠની અંદરથી વધુમાં વધુ જે છે એ 4 માર્કના પ્રશ્નો પૂછાય છે. તો વિશ્વ શ્રમ બજાર એટલે શું? તો કે વિશ્વના દેશોમાં પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. ફરીથી, વિશ્વના દેશોમાં પોતાનું શ્રમિકોનું આદાન પ્રદાન કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. એટલે કે શ્રમિકો એક દેશમાંથી પોતાના દેશમાં કામ માટે આવે પણ છે અને બીજા દેશની અંદર જાય પણ છે. તો કામ માટે મીન્સ કે રોજગાર અર્થે, વેપાર અર્થે, તાલીમ અર્થે, ધંધા માટે કે ઉચ્ચ અભ્યાસ માટે એક દેશમાંથી બીજા દેશમાં શ્રમિકોની ગતિશીલતા એટલે વિશ્વ શ્રમ બજાર. વર્તમાન સમયની અંદર તમે જોશો કે બીજા દેશોની અંદર ઉચ્ચ અભ્યાસ માટે, તાલીમ માટે, કામ માટે કે વેપાર માટે આવતા જતા લોકોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળ્યો છે. યાની કે વિશ્વ શ્રમ બજાર જે છે એનો વિસ્તાર થયો છે, એનું પ્રમાણ વધ્યું છે. ભારત જેવા શ્રમનો વધુ પુરવઠો ધરાવતા દેશોની અંદરથી બીજા દેશોની અંદર કામ કરનારા લોકો જે છે, જનાર લોકોની સંખ્યા ઊંચી છે. પણ અહીંયા સૌથી અગત્યની વસ્તુ જે છે એ મિત્રો એ એક મુદ્દો આવે છે નેગેટિવ અથવા તો નકારાત્મક બાબત જે ગણી શકાય, એ છે બ્રેઇન ડ્રેઇન. બ્રેઇન ડ્રેઇન. બ્રેઇન ડ્રેઇન એટલે શું? તો કે બ્રેઇન ડ્રેઇન એટલે બુદ્ધિનું બહિર્ગમન. વધુ સુવિધા, વધુ આવક અને સારી સગવડો મેળવવા માટે ઘણી વખત એ ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન ધરાવતા અથવા તો વધુ નોલેજ ધરાવતા લોકો જે છે એ વિદેશની અંદર કામ કરવા માટે ચાલ્યા જાય છે, જેને પરિણામે તાલીમ પામેલા કુશળ કારીગરો કે ઉચ્ચ નોલેજ ધરાવતા બુદ્ધિશાળી લોકોની તંગી કે અછત વર્તાય છે. એ લોકો જ્યારે બીજા દેશની અંદર જાય છે તો એવી પ્રતિભાની જે તે દેશની અંદર ખોટ વરસાય છે. આને શું કહે છે? બ્રેઇન ડ્રેઇન, એટલે કે બુદ્ધિનું બહિર્ગમન. એટલે કે એક દેશમાંથી આવા લોકો જે છે એ બીજા દેશમાં જાય છે. ખાસ કરીને ભારત જેવા દેશોની અંદર એ સારી સગવડ સુવિધાઓ ન મળવાને લીધે અથવા સારી તકો ઉપલબ્ધ ન બનવાને લીધે ઘણીવાર આવા લોકો વિદેશની અંદર કામ કરવા માટે જતા હોય છે. તો એને શું કહેવાય? બ્રેઇન ડ્રેઇન. ખાસ કરીને ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની પરિસ્થિતિ ઊભી થવાને લીધે આવા વિદેશની અંદર કામ કરવા જનાર લોકોની સંખ્યા છે એમાં ઉત્તરોત્તર વધારો થયો છે. વર્તમાન સમયની અંદર આધુનિક કુશળ માહિતી તકનીક એટલે કે આઈટી, જેને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કહીએ છીએ, સંદેશા વ્યવહાર, પછી બાયોટેકનોલોજી, કોમ્પ્યુટર અને દાક્તરી ક્ષેત્ર માટે કુશળ જ્ઞાન પ્રાપ્ત કરનાર લોકોની માંગમાં સતત વધારો થયો છે. તો આવા લોકોની માંગ વિદેશની અંદર પણ ખૂબ જ ઊંચી જોવા મળે છે. તો એવા લોકો જે છે એ લોકોને વધુ તકો પ્રાપ્ત થાય, વધુ તાલીમ પામેલ કુશળ કારીગરો અને તજજ્ઞોની ભરતી એ વિદેશો દ્વારા કરવામાં આવે છે. એટલે કે બીજા દેશો આવા લોકોને એ લોભામણી યુક્તિ પ્રયુક્તિઓ દ્વારા પોતાને ત્યાં આકર્ષે છે કે જેનાથી આવા એ બુદ્ધિશાળી એટલે કે બૌદ્ધિક સંપદા ધરાવતા લોકો જે છે એ વિદેશની અંદર મળી રહે. આ ઉપરાંત ફરીથી સમજો, આ ઉપરાંત તાલીમ અર્થે કેટલીક મોટી કંપનીઓ પોતાના લોકો એટલે કે પોતાના જે શ્રમિકો છે એના જ્ઞાન, લાયકાત અને કૌશલ્યની અંદર વધારો થાય તેના માટે પણ એને તાલીમ માટે વિદેશની અંદર મોકલે છે. નોકરી ધંધા અર્થે જવાથી
અહીંયા જે છે એ સૌથી અગત્યનો ફાયદો એ છે કે નોકરી કે ધંધા માટે વિદેશની અંદર જે લોકો જાય છે એનાથી આપણને વિદેશી ચલણ, જેને આપણે શું કહીએ છીએ, વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? વિદેશી હુંડિયામણ, જેને આપણે વિદેશી નાણું કહીએ છીએ. આ વિદેશી હુંડિયામણ વિદેશી નાણાંના સ્વરૂપમાં આપણે પ્રાપ્ત થાય છે, જેનાથી આપણા વિદેશી હુંડિયામણનો જથ્થો વધે છે અને વિદેશી હુંડિયામણની જે આપણી સમસ્યા છે એ હળવી બને છે. એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં કામ કરનાર જે લોકો જાય એ શું કરે તો કે વિદેશી નાણું આપણા દેશની અંદર મોકલે છે, જેને શું કહેવાય? વિદેશી હુંડિયામણ કહે છે. તો અહીંયા સૌથી અગત્યની બાબતો વિશ્વ શ્રમ બજારની 4 માર્કની અંદર પૂછાય ત્યારે શું શું લખશો? તો સૌથી પહેલાં એક દેશમાં પોતાના દેશમાંથી શ્રમિકોનું આદાન પ્રદાન કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. બીજી જે અહીંયા બાબત લખવાની થાય છે એ છે કઈ રીતે અને શા માટે જાય છે? તો કે વેપાર, ધંધા, રોજગાર, ઉચ્ચ શિક્ષણ કે તાલીમ માટે શ્રમની ગતિશીલતા જે છે એ વિદેશમાં થતી જોવા મળે છે. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો શું આવશે? બ્રેઇન ડ્રેઇન, એટલે કે એટલે કે આપણા દેશની અંદર જે બૌદ્ધિક એ સંપદા ધરાવતા લોકો છે, એટલે કે ઉચ્ચ તાલીમ અને શિક્ષણ ધરાવતા લોકો જે છે, બુદ્ધિશાળી લોકો છે, એ વિદેશમાં કામ માટે સારી તક સુવિધા ઉપલબ્ધ બનતા જાય છે, જેને બ્રેઇન ડ્રેઇન કહે છે, બુદ્ધિનું બહિર્ગમન. કયા કારણોને લીધે વધ્યું છે? તો કે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે. ત્યાર પછી આવા લોકો જે છે એ વિદેશમાં જાય છે તો એનાથી શું ફાયદો થાય છે? તો કે વિદેશી હુંડિયામણ વધે છે. તો 4 માર્કની અંદર તમારે આ નોંધ લખવી પડે. અહીંયા જે છે એ આપણો આજનો જે છે એ ટોપિક અને ચેપ્ટર એ બંને પૂરું થાય છે. જય સ્વામિનારાયણ.